નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વગેરા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક જીવંત વિસ્તાર સાથે પોલ ધરાશય, 2 વાહનોમાં નુકસાન। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક અચાનક વીજ પોલ પડવાની ઘટના બની હતી। વીજ પોલ ધરાશય થતાં 2 મોપેડમાં નુકસાન પહોંચ્યું હતું। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક નવીનીકરણ કોમ્પ્લેક્સ પાસે માર્ગ પર આવેલો વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરેલ 2 મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે। જીવંત વિસ્તાર સાથે પોલ ધરાશય થતાં વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે ઘટના સમયે કોઈ વાહન ચાલક કે રાહદારી પોલની નીચે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી। સ્થાનિક લોકોમાં જણાવ્યા મુજબ વીજ પોલ જૂનો અને જર્જરિત હાલતમાં હતો, છતાં સમયસર તેની મરામત કરવામાં આવી નહોતી। ઘટનાની જાણ થતાં વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને પોલ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક જોખમી વીજ પોલના સમારકામની માંગ કરવામાં આવી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। मुकेश कुमार चेनाराम चौधरी है। मारी शॉप रवि किरण कॉम्प्लेक्स में आवेली है। मारू दुकान नाम मंगलदीप सुपर स्टोर है। तो मारी बाजू में अरविंद ट्रेडर्स की दुकान है। अत्यारे ज्यादा जीबी ना थांबलो अमारा दुकान आगर ढળી પડ્યો છે અને 2 એક્ટિવાનું સખત નુકસાન છે અને જે માણસો બહારથી આવતા હતા એમને અમે બચાવીને કાઢ્યા છે। બાકી વધારે પડતું નુકસાન થતું હતું। આ જીબી ની બહુ મોટી લાપરવાહી છે ને લાઈન ચાલુ હતી, બહુ મોટા ફટાકડા થયા છે। એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું આનો જો બી હશે તેનો નિકાલ લાવે ને ગાડીનું ખૂબ જ નુકસાન છે। એક્ટિવા આખી ભાંગી પડેલી છે ને બીજી એક્ટિવાનું બી નુકસાન વધારે છે। 2 એક્ટિવાનું નુકસાન છે।